જિલ્લામાં જોરદાર વરસાદ બાદ નદીઓમાં પૂર આવ્યું છે। મહુવાના ઉમરા પાસેથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે થઈ છે। નદી પર આવેલો મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। ડાંગના ઉપરવાસમાં વધુ વરસાદ થતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું। અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। અંબિકાના ધસમસતા પ્રવાહથી નવસારી, ડાંગ અને સુરતને અસર થઈ છે। છેલ્લા 4 દિવસથી સુરત જિલ્લો જ્યારે વરસાદના કારણે પ્રભાવિત થયો છે, તો મહુવા તાલુકો પણ આજે પ્રભાવિત થયો છે। મહુવામાં પૂર્ણા નદી પણ બેઉ કાંઠે વહી રહી છે। અત્યારે આપણે જ્યાં ઊભા છે તે ઉમરા ગામ પાસેથી પસાર થતી અંબિકા નદી છે, જ્યાં ઐતિહાસિક ડેમ એવો મધર ઇન્ડિયા આવેલો છે। મધર ઇન્ડિયા અત્યારે બેઉ કાંઠે દ્રશ્યમાં જોઈ શકો છો, છલોછલ વહી રહ્યો છે। એક જાણે કુદરત ગોળે કળાએ ખીલ્યું હોય તેવા દ્રશ્યો આપ અત્યારે જોઈ શકો છો। આ પાણી જે છે તે ઉપરવાસના ડાંગના ઉપરવાસમાં વરસાદ વરસવાના પગલે અંબિકા નદીમાં અત્યારે ઘોડાપૂર આવ્યા છે। જે રીતે અહીં પૂર આવ્યા છે તેને લઈને અત્યારે જે આ નદીના પ્રવાહ છે તે અત્યારે સીધો નવસારીને પ્રભાવિત કરી રહ્યો છે, કારણ કે આ પાણી સીધું નવસારી તરફ જતું હોય છે। આ જે ડેમ છે તે ઐતિહાસિક ડેમ એટલા માટે કહેવાય છે કે આ ઉમરા ગામે જ મધર ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ થયું ત્યારથી આ ડેમનું નામ મધર ઇન્ડિયા ડેમ નામ પડ્યું હતું અને ત્યારથી જ ઇન્ડિયા ડેમ તરીકે ઓળખાય છે। અને અત્યારે એના દ્રશ્યો જોઈ શકો છો, જાણે એકદમ સોળે કળાએ ખીલ્યો હોય અને એકદમ સુંદર દ્રશ્યો દેખાઈ આવે છે। બીજી તરફ અત્યારે જે પાણીનો પ્રવાહ છે એ પ્રવાહને જોઈને આપને એવું લાગી રહ્યું છે કે એક જે પાણીનો પ્રવાહ છે એને લઈને નદી બેઉ કાંઠે વહી રહી છે। જિગ્નેશ મહેતા, TV9, ઉમરા।